ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે કોઓર્ડિનેટ જ્યોમેટ્રી ચેપ્ટરની અંદર એકદમ નવો જ ટોપિક, જેમાં એક લાઈન સ્ટ્રેટ લાઈન છે અને એ સ્ટ્રેટ લાઈનને પાર્ટ્સ કરવાના છે. સ્ટ્રેટ લાઈનના 2 પાર્ટ કરો, 3 પાર્ટ્સ કરો, એવી રીતે આપણે અહીંયા સમજવાનું છે. આમાં કંઈ વધારે નથી, પણ સ્ટ્રેટ લાઈનના પાર્ટ કરવાનું શીખવાનું છે અને જેની ફોર્મ્યુલા અલગ છે, જે અત્યાર સુધીના લેક્ચરમાં આપણે ભણ્યા નથી. એટલે જો સ્ટ્રેટ લાઈન કોઈ પણ હોય, અહીંયા હું એક સ્ટ્રેટ લાઈન બનાવી દઉં. આ ગ્રાફ પેપર છે, અહીંયા એક સ્ટ્રેટ લાઈન બનાવી દીધી અને આ સ્ટ્રેટ લાઈનમાં અહીંયા એ છે, આ આપણો એ પોઈન્ટ છે અને આ આપણો બી પોઈન્ટ છે. હવે સાહેબ બગા આપણને જે એમ કે છે મિડ પોઈન્ટ ફાઇન્ડ કરો. મિડ પોઈન્ટ એટલે શું? આ વચ્ચેનો પોઈન્ટ. આને 2 પાર્ટ્સ કરે એને મિડ પોઈન્ટ કહેવાય. એટલે આ 2 ભાગ કરી દીધા મેં. 50-50% થઈ ગયું. તો આ મિડ પોઈન્ટ ને આપણે કહી દઈએ પી. ખ્યાલ આવે છે બેટા શું કહું છું? સાહિલ? હા સર. એટલે મિડ પોઈન્ટ કોને કહેવાય એ ખબર પડી ગઈ? હા. અને મિડ પોઈન્ટ એટલે શું? બંનેના એક સરખા ભાગ કરે એટલે 1-1 રેશિયો કહેવાય. જો આના રેશિયો ની વાત કરીએ તો 1-1 રેશિયો કહેવાય. બરાબર છે? કોઈ પ્રોબ્લેમ નથી ને? ખ્યાલ આવે છે ને? ખબર પડી ગઈ. સારું. હવે આ a હોય તો અહીંયા x1 અને y1 હોય, અને આ b ને આપણે x2 y2 કહી દઈએ. આટલામાં કોઈ ડાઉટ હોય પૂછી લે પહેલા. ના સર, આ તો આપણે ખબર જ છે. ઇક્વેશન ફાઇન્ડ કરવું પડે એમાં. સારું. તો આપણે આ મિડ પોઈન્ટ છે એનો xy કેટલો એવું આપણે શોધવાનું છે. ખબર પડી ગઈ? મિડ પોઈન્ટ નો xy આપણે શોધવાનો છે કે આનો xy કેટલો થાય. એના માટેની આપણને ફોર્મ્યુલા આપેલી છે. એના માટેની આપણે મિડ પોઈન્ટ ની ફોર્મ્યુલા છે. હવે મિડ પોઈન્ટ ની ફોર્મ્યુલા તું કહી દે. 2 પોઈન્ટ છે સર, તો આપણે ફોર્મ્યુલા લખું. બોલો. સાંભળ. હું મિડ પોઈન્ટ ની ફોર્મ્યુલા કહું છું. મેં તને અત્યાર સુધીના કોઈ પણ લેક્ચરમાં મિડ પોઈન્ટ ની ફોર્મ્યુલા શીખવાડી નથી. તે જે મને ફોટા મોકલ્યા છે એમાં એક ફોટામાં મિડ પોઈન્ટ ની ફોર્મ્યુલા આપેલી છે. એ ફોટો કાઢ અને એમાંથી મિડ પોઈન્ટ ની ફોર્મ્યુલા બોલ. એમાં સર pxy p બ્રેકેટમાં is equal to x1 plus x2. x1 plus x2 divide by 2 અને y1 plus y1 plus y2 divide 2. હા બરાબર પડી? હા. એટલે કોઈ પણ મિડ પોઈન્ટ શોધવો હોય, અહીંયા મિડ પોઈન્ટ નો xy શોધવો હોય તો કેવી રીતે મળે આપણને? તો આ x1 અને y1 છે એ બંનેનું ટોટલ કરો, ડિવાઈડ બાય 2 કરો. પછી આ y1 અને y2 નું ટોટલ કરો અને ડિવાઈડ બાય 2 કરો. તો તને મિડલ પોઈન્ટ મળી જાય અને મિડલ પોઈન્ટ નો xy મળી જાય. આ x છે ને આ y છે. ખબર પડે કે ના પડે? ખબર પડે. હવે તને એ જે સમ આપ્યો છે જેનો મિડ પોઈન્ટ ફાઇન્ડ કરવાનું કીધું છે, એમાં a અને b કહી દે એટલે આપણો સમ ઈઝી થઈ જાય. હા, a કેટલા છે અને b કેટલા છે? હા, એમાં a સર 2 અને -1 છે અને b -2 અને 3 છે. તો આમાં આપણને એટલી તો ખબર પડી ગઈ કે આ પહેલું વાળું x1 y1 કરી દઈએ અને x2
y2 કરી દઈએ. ચાલે ને? ચાલે. ખબર પડે છે ને બેટા? હા સર. હા, હવે આપણને આ a અને b મળી ગયા. હવે આપણને કહે છે આ લાઈન નો મિડલ પોઈન્ટ ફાઇન્ડ કરો એમ. તો મિડલ પોઈન્ટ ફાઇન્ડ કરવાનો કે તો આપણે શું કરવાનું? આ ફોર્મ્યુલા વાપરવાની. મિડલ પોઈન્ટ નો xy કેટલો થાય? મિડલ પોઈન્ટ ના કોઓર્ડિનેટ કયા થાય? એ આપણે શોધી કાઢીએ. બરોબર? તો x1 પ્લસ x2 ડિવાઇડ બાય 2 એટલે આપણે એનું ટોટલ કરીએ. આ x માટે મળશે 2 પ્લસ માઈનસ 2 ડિવાઇડ બાય 2 કારણ કે આ બંનેનું ટોટલ કરવાનું છે. હા. અને બાજુમાં y નું ટોટલ કરવાનું છે -1 પ્લસ 3 ડિવાઇડ બાય 2. હવે અહીંયા 2 માઈનસ 2 એટલે 0 થઈ જાય. હા 0 થઈ જાય. -1 પ્લસ 3 એટલે 2 થશે. 2/2 2 એટલે થશે. 1001. તો આપણને શું મળ્યો? મિડલ પોઈન્ટ. મિડલ થઈ ગયો સંપૂરો. બોલ કોઈ ડાઉટ? છે ને ઈઝી એકદમ. ઈઝી છે સર. હા એટલે ખાલી ફોર્મ્યુલા સેટ કરી દઈએ એટલે આવડી જાય. શું કહે છે બેટા? ફોર્મ્યુલા સર મેઇન છે આમાં. હા એટલે જ્યારે તને મિડલ પોઈન્ટ કહે તો તને એવી ખબર પડી જોઈએ એક સ્ટ્રેટ લાઈન છે જેનો મિડલ પોઈન્ટ ફાઇન્ડ કરવાની વાત કરે છે. અને આ મિડલ પોઈન્ટ નું મીનિંગ જ એ છે એટલે વચ્ચે કોઈ લાઈન હોય એની વચ્ચેનો મિડલ પોઈન્ટ. અને એના પછીનો જે ટોપિક છે ને જેમાં રેશિયો ની વાત કરે છે એ રેશિયો પણ કઈ મોટી વાત નથી. એ પણ આ એક સ્ટ્રેટ લાઈન છે જેના બે ભાગ કરવાની વાતો કરે છે. અને સર કે નું બી મેં તમને ફોટો મોકલ્યો છે કોન્સ્ટન્ટ કે. અરે એ જ છે ભાઈ. એ રેશિયો ની વાત કહું છું. એ રેશિયો માં આવશે. પહેલા રેશિયો તો શીખી જઈએ. આ તને રેશિયો કયો મળ્યો? ઇક્વલ રેશિયો મળ્યો 1:1. આ તને શું મળ્યો? ઇક્વલ રેશિયો મળ્યો. બરોબર? અચ્છા તારે આને ઇક્વલ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ નથી કરવાનું. સપોઝ તને એમ કે આ એક સ્ટ્રેટ લાઈન છે જે આ બે પોઈન્ટમાંથી પાસ થાય છે. એમાં 2:1 માં ડિસ્ટ્રીબ્યુટ કરો એવો પોઈન્ટ શોધો. તો આપણે આના બે ભાગ નથી કરવાના. આ લાઈનના બે ભાગ નથી કરવાના. આ લાઈનના એવા ભાગ કરવાના છે કે જેમાં આ બાજુ સપોઝ આ 3 છે. આના 3 ભાગ કરી દઈએ તો બે ભાગ આપણે આ બાજુ રાખવાના અને એક ભાગ ઓલી બાજુ રાખવાના. એટલે જો આના 3 ભાગ કરું સપોઝ આ લાઈનના એક્ઝેક્ટ 3 પાર્ટ્સ કરી દઉં. એક ભાગ, બીજો ભાગ ને ત્રીજો ભાગ. બરોબર? હવે છે ને આ બે ભાગ હું આ બાજુ રાખું છું. અહીંયા p લખી નાખું છું. બરોબર? એટલે આ a થી p નો રેશિયો છે ને એ 2 નો છે. જો 2 છે. આ એક પાર્ટ અને આ બીજો પાર્ટ એમ બે પાર્ટ a થી p સુધીના છે અને p થી b નો એક રેશિયો છે. તો રેશિયો સર ગ્રાફમાં આપણે નીચે કરતા ભાગ એ ટાઈપનો છે ભાગ. ફરી બોલ તો બેટા. ગ્રાફમાં આપણે નહીં નીચે પેલું ભાગમાં આમ જોતા હતા આ એક ભાગ આ બીજો એ ટાઈપનું આ રીતે. હા એવું કહી શકાય. એવું કહી શકાય. પણ આપણે આ જે સમ છે જેની અંદર આપણને શું કહે છે? શું શોધવાનું હોય છે? તો આ સ્ટ્રેટ લાઈન છે એ સ્ટ્રેટ લાઈનના બે ભાગ કરો પણ સરખા બે ભાગ ના કરશો. એ બે ભાગનો રેશિયો શું હોવો જોઈએ? 2:1 હોવો જોઈએ એવું આપણને કહે છે. ખબર પડી? આ એક લીટી છે. આ આપણે લીટી આમ દોડીએ. એમાં ડાબી બાજુ 2 રહેવું જોઈએ. આના બે ભાગ કરી દઈએ. અહીંયા વધારે હોવું જોઈએ ને અહીંયા ઓછું હોવું જોઈએ એમ. થઈ ગયા બે? આ એક લાઈનના બે ભાગ થઈ ગયા. આ a અને આ b. આના બે ભાગ થયા. પણ આ બાજુ વધારે છે ને આ બાજુ ઓછું છે. તો આ બાજુ 2 છે. આના કરતા ડબલ અહીંયા છે. એવો આપણે ભાગ કર્યા. તેવું તને કહેશે કે રેશિયો આવો છે અને એવો તે મને ફોટો મોકલ્યો છે એક. એવો તે મને એક ફોટો મોકલ્યો છે કે જેમાં રેશિયોમાં પાર્ટ્સ કરવાની વાત છે કે એ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરો એમ. તો એની ફોર્મ્યુલા બદલાઈ જાય. અહીંયા એના પોઈન્ટ શોધવાના હોય ને ત્યારે અહીંયા ફોર્મ્યુલા બદલાય અને એ ફોર્મ્યુલા આપણે હવે કરીએ છીએ. જેમાં તને એવું લખ્યું છે ઇન્ટરનલ અને એક્સટર્નલ પાર્ટ. એવા બે વર્ડ્સ યુઝ કરેલા છે.
એ ઇન્ટરનલ પાર્ટ જે છે આને ઇન્ટરનલ કહેવાય. આ એક લાઈન ને બે પાર્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરી, આ એક લાઈન ને બે પાર્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરી, આ ઇન્ટરનલ બે પાર્ટ કર્યા કહેવાય. ઇન્ટરનલ તો ઇન્ટરનલ બે પાર્ટ કરવાની ફોર્મ્યુલા તને તારા ફોટામાં આપેલી, એ ફોટો જોઈને મને કે તને જો મળે તો. નહીં તો એ સર બહુ પહેલા મોકલ્યા છે, એ ફોટોઝમાં છે. શું કહે છે? બહુ પહેલા તમને મોકલ્યા હતા એ ફોટોઝમાં છે. હું જોઈને કહી દઉં, જે હું તને મોકલ્યા મોકલી દઉં. સાંભળ, તું શોધવાની ચિંતા ના કરીશ. આપણે છે ને હું તને શોધીને જ આપી દઉં અને તને સ્ક્રીન પર દેખાડું. આવી ગયું સર. ડિવિઝન ઓફ એ લાઇન સેગમેન્ટ. હા, આવી ગયું સર. એ હમણાં મોકલેલું છે. એમ અને એમ ઇન્ટરનલ. હા, હમણાં જ મોકલ્યું. એટલા માટે તો કહું છું, તે જે મને હમણાં મોકલ્યું છે હું એમાંથી જ વાત કરું છું ને. એમાં એ વસ્તુ પહેલાય હતી ને અત્યારે છે. ઇન્ટરનલ પાર્ટ દેખાય છે એમ અને એન. હા, દેખાય છે. તો એ એમ છે ને એ આ છે, આ પહેલો પાર્ટ છે એને આપણે એમ કહીએ છીએ અને બીજા પાર્ટને આપણે એન કહીએ છીએ. આ બે ભાગ કરે એમાં આ પહેલો પાર્ટ એમ અને બીજો ભાગ એન. તો જ્યારે આવા બે ભાગ થાય ત્યારે ફોર્મ્યુલા શું થાય? આ ફોર્મ્યુલામાં ચેન્જ થાય થોડુંક. બહુ ચેન્જ નથી, બહુ બહુ માઇનોર ચેન્જ છે. એના એ કરીશ ને લખીશ ને એટલે તને ખબર પડી જશે. બોલ એ ફોર્મ્યુલા બોલ સામે લખેલી. એમ એક્સ સ્ક્વેર. શું એમ એક્સ સ્ક્વેર x2 હશે બગા. x2 આ x2 પ્લસ nx1 પ્લસ nx1 અપોન નીચે સર m પ્લસ n. ડિવાઇડ બાય m અને પ્લસ n. અને સામે સર my2 પ્લસ ny1. my2 plus ny1 divided by m plus n. ખબર પડે છે? એટલે આ ફોર્મ્યુલા થી તને આ પોઈન્ટ મળશે. આ જે લાઈન છે આ p કેટલો છે? એ ઇન્ટરનલ પોઈન્ટ છે. આ ઇન્ટરનલ માં x અને y કેટલા હશે? તો આ x હશે અને આ y હશે. એવું આપણને સમજાવવા માંગે છે. હવે આમાં ને આમાં ડિફરન્સ નથી, આ બંને સેમ જ છે ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા જે મિડલ પોઈન્ટ ની લખી અને આ ફોર્મ્યુલા જે લખી, આ બંને ફોર્મ્યુલામાં કોઈ ડિફરન્સ જ નથી. આ બંને ફોર્મ્યુલા સેમ છે. સેમ છે પણ થોડું સર ચેન્જીસ થઈ ગયા. કેમ ડિફરન્સ છે એ હું તને કહી દઉં. હવે હું તને એમ કહું અહીંયા પહેલા x2 લખું અને પછી x1 લખું તો ચાલે કે ના ચાલે? ચાલે. પ્લસ કરો છો એટલે કોઈ ફરક તો પડે નહીં. પડે. સેમ બે આગળ જઈએ. અહીંયા હું y2 લખું પ્લસ y1 લખું તો બી કોઈ ફરક પડે? તો બી ના પડે. સારું, હવે સમજજે. જ્યારે આપણે આ મિડલ પોઈન્ટ શોધીએ છે ને તો બંનેના સરખા ભાગ પડે છે. એટલે 1:1 રેશિયો હોય. 1:1 રેશિયો. બંને ઇક્વલ પાર્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ થતા હોય એટલે રેશિયો 1:1 હોય. તો પછી અહીંયા આપણે એમ લખીએ ને, સપોઝ જો આ ફોર્મ્યુલાને તું જો, આ મિડલ પોઈન્ટની x2 x1 ડિવાઇડ બાય 2, y2 y1 ડિવાઇડ બાય 2, આ મિડલ પોઈન્ટની ફોર્મ્યુલા થઈ ગઈ. હવે એમાં ખાલી આગળ m અને n જ લાગે છે. જુઓ mn 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 બસ. અને એ mn નું ટોટલ નીચે લખાય છે. આ ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ આપણી. ફોર્મ્યુલા ક્લિયર છે? હા, ક્લિયર. હા, પતી ગઈ વાત. તો આપણી ફોર્મ્યુલા તૈયાર. અચ્છા, હવે વાત આવે છે તો સાહેબ આ સેમ કેવી રીતે છે? અહીંયા m1 છે, n પણ 1 છે. તો 1:1 ના લખો શું ફરક પડે? 1 સાથે કઈ બી મલ્ટીપ્લાય કરો તો આન્સર તો સેમ જ રહેવાનો છે. ખબર પડે છે કે નહીં? હા સર. તો એટલા માટે છે ને અહીંયા mn નથી લખતા, આ 1:1 છે. અને 1 + 1 2 થાય તો જો નીચે m + n 2 છે કે નહીં? તો આ મિડલ પોઈન્ટની જે ફોર્મ્યુલા છે એ જ આપણી આની ફોર્મ્યુલા છે. કઈ જ ડિફરન્સ નથી.
ખાલી અહીંયા આપણે એમ અને એન નથી લખતા એટલે આપણને એવું લાગે કે આપણે સમજે નથી. અહીંયા mn આવી ગયા. એટલે mn શું છે? mn એ લાઈનના કેટલા પાર્ટ્સ કરે છે. અહીંયા 2 અને 1 રેશિયો છે તો 2 અને 1 આ 2 છે ને આ 1 છે. બસ ખબર પડે છે ને? હા સર કહું. સિમ્પલ, પતી ગઈ વાત. તો હંમેશા ધ્યાન રાખવાનું છે આપણે કે કોઈક લાઈન બનાવવાની અને એ લાઈનના બે પાર્ટ્સ કરવાના હોય તો કોઈ બી રેશિયોમાં પાર્ટ કરવાના હોય, કોઈ બી રેશિયોમાં પાર્ટ્સ કરવા પડે. તો એની ફોર્મ્યુલા આ. એટલે તારો સમ થઈ જ જાય, કોઈ પ્રોબ્લેમ જ ના થાય ક્યારે. હવે આવો એક સમ કરીને આપેલો છે, એ સમ તું વાંચ એટલે આપણે એ બી કરીને કરી દઈએ. જ્યાં ઇન્ટરનલ ની ફોર્મ્યુલા આપેલી છે ને, એક કામ કર, એક્સટર્નલ ની ફોર્મ્યુલા બી છે, તારે નજરમાં હોય તો લખાઈ જ દે. પહેલા એક્સટર્નલ ની ફોર્મ્યુલા લખી નાખીએ. યસ સર. બોલી નાખ એટલે લખી નાખીએ, પછી આગળ સમ કરીએ. એક્સટર્નલ કોને કહેવાય ને એ બી તને સમજાવી દઉં પછી. બોલ્યું સર? બોલી જાવ કા? હા, mx2 minus nx1 નીચે સર m minus n સામે સર my2 minus ny1 divide 5 m minus. તો શું ડિફરન્સ છે ઉપર અને નીચે? કશું નહીં. આ બંને આ ફોર્મ્યુલામાં ડિફરન્સ શું છે? આમાં સર એવું છે કે જે લખ્યું છે તો સર સેમ જ છે, બટ અહીંયા ખાલી પ્લસ જો છે ને અહીંયા માઈનસ છે. બસ પ્લસ માઇનસ છે, સાઇન નો ચેન્જ છે ખાલી. બસ સાઇન તો જ્યારે ઇન્ટરનલ પાર્ટ કરવાના હોય ત્યારે પ્લસ થાય અને જ્યારે એક્સટર્નલ પાર્ટ કરવાના હોય તો માઈનસ થાય. હવે એક્સટર્નલ પાર્ટ કોને કહેવાય એ સમજ. હવે આપણે આ એક લાઈનના બે ભાગ કર્યા, એક આ બાજુ બે રેશિયો રાખ્યો અને આ બાજુ એક રેશિયો રાખ્યો, આ બે ભાગ કહેવાય. પણ હું એક લાઈનના ભાગ નથી કરતો, આ લાઈનને લાંબી કરું છું આગળ. અને અહીંયા એક પી પોઈન્ટ મૂકી દઉં છું. બરાબર? તો આ એક ભાગ થયો, આ એ થી બી નો એક ભાગ થયો અને બી થી પી નો બીજો ભાગ થયો. એને એક્સટર્નલ પાર્ટ કહેવાય, કારણ કે આ એક્સટર્નલ વધાર્યું આપણે. ઇન્ટરનલ માં બે ભાગ ના કર્યા, એક્સટર્નલ બીજું વધારાનું વધારી દીધું. ખ્યાલ આવે છે એક્સટર્નલ કોને કહેવાય? ફરીથી સર જો આ એક લીટી દોરી, હા, આમાં આ એ છે અને આ બી છે. હવે લીટીના ભાગ કરવાના હોય બે, સપોઝ હું અહીંયાથી ભાગ કરું, અહીંયા પી લખી નાખું, તો આ ઇન્ટરનલ કહેવાય. આ લીટીની અંદર આવે છે ને, આ સ્ટ્રેટ લાઈન ની અંદર છે ને, અંદર આને ઇન્ટરનલ કહેવાય. એટલે આવું શોધવું પડે. હા એ તો છે. પણ આ લીટીમાં મારે લાંબી કરી દો અહીંયા સુધી. આ લીટીની બહાર એક પોઈન્ટ લખું, સ્ટ્રેટ લાઈન ની બહાર એક પોઈન્ટ લખું પી. તો આ એબી ની બહાર છે કે અંદર છે? બહાર છે સર. એટલે બહારનો પોઈન્ટ કહેવાય. આ એક ક્રેસ આ અને એક આ, આટલો ભાગ અને આટલો ભાગ આ એક્સટર્નલ પાર્ટ કહેવાય, બહારનો પાર્ટ. એટલે સર વધારી દીધો. આ બાજુ વધારો તો આ બાજુ વધારો, આ બી એક્સટર્નલ કહેવાય. અહીંયા હું ધારો કે કોઈ ક્યુ પોઈન્ટ લખું, એબી ની બહાર જાય એટલે એબી ની બહારનો પોઈન્ટ એટલે એક્સટર્નલ કહેવાય. એક્સટર્નલ પી એટલે અને ઇન્ટરનલ એટલે એના બે ભાગ કરવો છો એટલા માટે કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં બકા? હા સર ખબર પડી. એટલે આપણે ફોર્મ્યુલા એક જ છે, એક્સટર્નલ હોય તો માઈનસ કરવાનું છે અને ઇન્ટરનલ હોય તો પ્લસ કરવાનું છે. બસ
અને મિડ પોઈન્ટ કે તો mn વિચારવાનું જ નથી, બે નો કોઈ બી પ્લસ કઈ ડિવાઈડ બાય 2 કર દો એટલે આન્સર આવી જાય. હા, એ તો ખાલી માઇનસ સાઈનમાં જ ચેન્જ સાઈનમાં જ ફરક પડે છે બસ. ચાલો હવે તું મને છે ને સાંભળ, આના જેવો એક સમ હશે નોર્મલ સમ, કે વાળો સમ પછી કરવાનો, જેમાં તને પહેલા નોર્મલ સમ આવડે ને પછી કે વાળો સમ કરાવવાનો. પહેલા આવો નોર્મલ એક સમ છે જેમાં બે પોઈન્ટ આપ્યા છે અને એના ઇન્ટરનલ પાર્ટ કરવાના કીધા છે, 2:1 માં કે 3:2 માં એવું કંઈક કીધું હશે. એકાદ એ સમ બોલ. ઓકે બેટા, એક ક્વેશ્ચન રીડ કર બેટા એક વખત. હા. Find the coordinates of the point which divides the line segment joining the point A 6 3 and B minus 4 5 in the ratio 3:2. તો એ આપણને એમ કહે છે કે એક લાઈન છે જેના બે પોઈન્ટ્સ છે A અને B, આવા બે પોઈન્ટ છે. આ લાઈન ને એ ડિવાઈડ કરે છે in the ratio of 3:2. 3:2. હા, કીધું ને, in divide line by 3:2. 3:2. તો અહીંયા આના હું બે ભાગ કરું તો આ બાજુ 3 રહેવો જોઈએ અને રેશિયો 2 રહેવો જોઈએ, એટલે 3:2 ના રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુશન થાય છે એવું કહે છે. ખબર પડી? હા સર. તો જો આ ભાગ 3 મોટો લાગે છે, આ ભાગ થોડો નાનો લાગે છે, 3:2 ના રેશિયોમાં છે એવું અંદાજ આપણે માની લઈએ. આમાં કોઈ ડાઉટ જ પૂછી લે પહેલા. ક્લિયર છે? હા, ક્લિયર. સારું, તો આપણે આને કહી દઈએ m અને આને કહી દઈએ n. ત્યાં સર p લખ્યા છે આપણે. અને વચ્ચે જે શોધવાનું છે p, આ વચ્ચે છે એટલે આને ઇન્ટરનલી કહેવાય. ઇન્ટરનલી. આને ઇન્ટરનલી કેમ કહે છે? કારણ કે અહીંયા વચ્ચેની વાત થાય છે એટલે ઇન્ટર, અંદર, બરોબર. હવે આ p શોધવાનું હોય તો કેવી રીતે શોધાય? આ રીતે ઇન્ટરનલી. ઇન્ટરનલી p આ ફોર્મ્યુલા છે, તે ફોર્મ્યુલા અહીંયા હું લખી નાખું છું. હા સર. p xy અચ્છા mx2, તો આપણા માટે m કેટલા છે? આને m3 દેખાય છે ને? m3. હા સર, દેખાય. આ 3:2 એટલે આ m આપણા માટે 3 ને n 2. તો m ની વેલ્યુ મૂકવાની, mx2, તો m 3 મૂકી દીધા. x2 કેટલા છે? આ a અને આ b, આ બે પોઈન્ટ છે ને આપડા. હા, -4 છે. -4 પ્લસ mx2 પ્લસ nx1. n કેટલા છે? n આપણે છે 2 અને x1 છે 6. x1 6 બરાબર. હા, 6 ડિવાઈડ બાય 3 + 2 5. 5 લખી નાખું સીધું. 5 સીધું લખ. આપણે m + n કરવાનું, એટલે આ m અને આ n, આ બંનેનું ટોટલ કરીને અહીંયા લખું, ચાલશે ને? હા, ચાલશે. ઓકે, ચલો ડાયરેક્ટ સર લખ. બીજું શોધી કાઢીએ y માટે. આ બાજુમાં y છે, બોલો y માટે બોલો. y. હા, એમાં 3 લખો સર. m 3, y2 છે આપણે 5 બ્રેકેટ 5 પ્લસ 2 બ્રેકેટમાં આપણે 3 ઓકે, વેરી ગુડ. અને ડિવાઈડ બાય 5. વેરી ગુડ, પતી ગયું. હવે આને સોલ્વ કરો એટલે આપણને બે પોઈન્ટ મળી જાય.
4 3s are minus છે એટલે 12. minus લખીશ 12 12. 6 2s are 12 12. 12. divide by 5 5. અહીંયા 5 3s are 15 6. 3 plus 6. 6 divide by 5 અને આ મને પોઈન્ટ્સ મળશે કોઓર્ડિનેટ્સ મળશે પોઈન્ટ મળશે આ 0 થશે 12 minus 12 0 upon 5 એટલે 0 અને આ 5 આમાં સાહેબ બધું 21 આ મને મળી ગયો આનો આન્સર સંપત્તિ ગયો આવી ગયું. ઈઝી છે એકદમ ઈઝી છે તો એ બી પોઈન્ટ ને ઇન્ટરનલ પાર્ટ કરવા હોય તો આ ફોર્મ્યુલા વાપરવાની અચ્છા હવે બીજો ક્વેશ્ચન જો એક્સટર્નલી હોય તો શું જેનો આન્સર તને આપેલો છે તો એક્સટર્નલી કોને કહેવાય પહેલા આપણે એ સમજી લઈએ સપોઝ પોલ્યુશન એ અને બી લાઈન છે આટલે સુધીની બસ આ એ અને બી આટલો છે હા હવે એક્સટર્નલી બહાર એક પોઈન્ટ મૂકો પી હા આ લીટીને લાંબી કરો આ 3 રહેવું જોઈએ ને આ 2 હોવું જોઈએ હા તો આ એક્સટર્નલ થઈ ગયું કહેવાય બહારની સાઈડ પોઈન્ટ મૂકીને કર્યું એબી ને બહાર જાય એટલે સમજી લેવાનું કે એક્સટર્નલ છે પણ સમજી લેવાના કરતા તો આપણને તો ત્યાં ક્યાં લીટી દોરીને તો આપી જ નથી સ્ટ્રેટ લાઈન તો આપી જ નથી સ્ટ્રેટ લાઈન તો આપણે જાતે કરીએ છીએ મેડમ સર ડાયરેક્ટ જ કરાઈ દે છે એ પ્રોબ્લેમ છે એટલે હવે શું છે આપણે એબી બનાવી દીધું પછી એને લાંબુ કર્યું એક્સટર્નલી એટલા માટે કહે છે એક્સટર્નલી લાંબુ કરીને અહીંયા પી લખી નાખ્યું હવે આ પી મારે શોધવાનો છે તો આપણને એબી તો ખબર જ છે એ અને બી કેટલા છે હા એ તો ખબર છે બરાબર એમાં તો કોઈ ડાઉટ નથી ને ના એમાં બેટા બસ તો આપણા સમની અંદર ખાલી શું ફરક પડે ફોર્મ્યુલાનો ફરક પડે આજે ફોર્મ્યુલા આપી છે એક્સટર્નલ વાળી અહીંયા ખાલી માઇનસ થઈ જાય બાકી બધું તો સેમ જ બધું સેમ છે તો જો અહીંયા હું છે ને ધ્યાનથી જોજે આ ખાલી સાઈન બદલી નાખું છું વચ્ચેની કારણ કે જો mx2 તો mx2 તો આ જ છે 3 into -4 વચ્ચે ખાલી માઈનસ થઈ જશે n એટલે કે આ n અને x1 તો 2 6 ખ્યાલ આવે ને બેટા હા સર અને નીચે m n તો m આપણા માટે કેટલા છે 3 3 છે અને n કેટલા છે 2 તો 3 - 2 11 થાય કોઈ ડાઉટ છે તો પૂછી લે બેટા ના પાક્કું ક્લિયર થાય છે ને સારું તો અહીંયા પણ નીચે શું થશે ખાલી 1 આવી જશે 1 આવી જશે આ બધામાં 1 1 લખી નાખીએ અહીંયા ના લખો 1 તો ચાલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે અને આ વચ્ચેની સાઈન બદલી નાખીએ આ પ્લસ ની જગ્યાએ માઈનસ થઈ ગયું ને આ 4 3 12 -12 પછી આ 6 2 તો સામે માઈનસ પ્લસ થશે ને 12 હા હા આ -12 એટલે 12 12 પ્લસ થશે અને સાઈન માઈનસ થઈ જશે એટલે અહીંયા આપણે લખીશું તો -24 -24 અને 15 - 6 કરીએ તો 9 આવશે તો 24 અને 9 એ આ બહારનો જે પોઈન્ટ છે 24 9 મળશે આપણને ખબર પડી કે નહીં ટાઈમિંગમાં છે સર ટાઈમિંગમાં ચેન્જીસ છે ફોર્મ્યુલા એક જ ફરી બોલ ને તારો અવાજ કપાઈને આવ્યો થોડો એટલે સર સાઇન ચેન્જીસ માં એટલે એનું જ છે સાઇન થોડું ચેન્જીસ કરવાનું બાકી તો સેમ જ છે મેં તને એટલે જ કીધું કે જે વસ્તુ તે મને આપી એ કોઈ જ હાર્ડ વસ્તુ નથી ઇન્ટરનલી કે છે તો આ ફોર્મ્યુલા વાપરો એક્સટર્નલી કે છે તો આ વાપરો બસ ખબર પડી ગઈ કે નહીં અને સર ખાલી પોઈન્ટ કીધો હોય તો આપણે આ ફોર્મ્યુલા ઉપર વાળી ખાલી મિડ પોઈન્ટ કે તો m અને n ધારો કે તું લખે બી તો 1 1 છે અને નીચે ડિવાઇડ બાય 2 થશે એટલે 1 + 1 2 થવાનું છે ફરક શું પડવાનો હા 2 થવાનું હા એ જ એટલે છે એક જ વસ્તુ નવું કશું નથી એ બી તો ભલે કોઈ બી હોય સર નીચે 2 જ આવશે એમાં મિડ પોઈન્ટમાં ખાલી આજે ઇક્વલ છે ને એટલા માટે 2 આવશે ઇક્વલ છે અને સર મને ખબર નહીં પડતી આ મેડમ સર ડાયરેક્ટ કઈ રીતે એમનું
ખબર પડી જાય ડાયરેક્ટ ના આવી રીતે હોય, સર એ કહેતા હોય કરાવાય છે તો આપણે શું ફાસ્ટમાં જાય ને એટલે અમુક વાર આપણને ખ્યાલ ના આવે. હા અમુક વાર ફાસ્ટમાં જાય એટલે આપણને ખબર ના પડે, બાકી બધું ખ્યાલ આવે, બહુ ચિંતા નહીં કરવી. એટલે હા હા હવે મેં ક્યાંથી જોયું? મેં તો તારા મેડમ ના લખેલા ફોટામાંથી જોઈને તને કીધું ને કે અહીંયા આપેલું છે, અહીંયા આપેલું છે. હા તો પછી હા એક પછી જો એક એવો સમ આપેલો છે, એ ફોટામાં એ તારે જાતે કરવાનો છે. ફોર a is equal to 1 2, b is equal to -3 1, find the point dividing ab from b's side in the ratio of 1 to. એવું લખેલું છે જો. એટલે સર નલિક છે કેમ કે બી સાઈડ કીધું છે. અરે હું કરાવું છું, એ સમ કરાવું છું, તું ખાલી ક્વેશ્ચન રીડ કર. હું તને અત્યારે કરાવી દઉં છું. અત્યારે જાતે કરવાનું કીધું પણ આ થોડુંક જુદું આવ્યું ને એટલે હું તને કરાવી દઉં છું. ના સર ઇન્ટરનલ જ છે, સોરી ઉપર ક્વેશ્ચન પણ ઇન્ટરનલ જ છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ નથી. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને એમને નીચે જે લખ્યું ને બીઝ સાઈડ, એટલે તને એવું લાગે પાછું આ શું નવું આવ્યું બી બીઝ સાઈડ સાઈડ એટલે એક્સટર્નલ ની પહેલા જ લાગ્યું સર ક્વેશ્ચન જોઈને. હા એટલે ગભરાવાની જરૂર નથી, ઈઝી છે, જોઈ લઈએ. સારું, પહેલા તો આપણે એ બી લખી નાખીએ. હા સર. એ બી કેટલા છે? એ બી છે આપણે સર એ છે 1 અને 2 છે અને બી -3 1 છે. આટલું ક્લિયર? હા. હવે આપણને શું કહે છે? આ એ બી લાઈન ડ્રો અને કરી. આ એ અને આ બી, આ લાઈન મેં ડ્રો કરી દીધી. હવે બી ની સાઈડ થી, આ બી ની સાઈડ થી ચાલુ કરો અને એ બે પાર્ટ કરે છે અને એનો રેશિયો આપણને આપેલો છે. કેટલો રેશિયો છે? 1 અને 2 છે સર. તો બી ની સાઈડ થી 1 પહેલા લખવાનું અને અહીંયા લખવાનું, બસ આટલો જ ફરક. આવડે કે ના આવડે? આવડે સર. કોઈ ડાઉટ નથી ને? ના સર. પણ સર પહેલા એમને 1 લખ્યો છે પછી 2 લખ્યો, તો આમાં ચાલે સર 2 અને 1 એમ? બગા એવું ક્યાં લખ્યું છે? મે બી 1 અને 2 લખ્યું છે, પણ એણે કીધું બી ની સાઈડ થી 1 લખો એમ કે બી ની સાઈડ થી 1 લખો ને પછી 2 લખો. હા. વાંચ તો ક્વેશ્ચન રીડ કર આખો. હા. હા સર 12 આવી ગયા. હા વાંધો નહીં, બોલ. હા બોલો સર. Find the for A1 2 B -3 1, find the point dividing AB from B side in the ratio 1 and 2. From B side. બી સાઈડ એટલે બી ની સાઈડ થી 1 2 થવું જોઈએ. એટલે બી ની સાઈડ થી પહેલા 1 લખો ને પછી 2 લખવું પડે ને. હા બરાબર. જનરલી આગળના સમમાં શું કીધું તું? AB ને 2 1 ના રેશિયો ડિસ્ટ્રીબ્યુટ કરો તો આપણે પહેલા 2 પછી 1 લખીએ. 1 લખીએ. બટ આમાં બી ની સાઈડ થી 1 2 એટલે બી માં પહેલા બી ની સાઈડ 1 આવવું જોઈએ પછી 2 આવવું જોઈએ. 2 આવવું જોઈએ. એટલે આવું થવું જોઈએ તો જ આપણે આગળ કરી શકીએ, નહીં તો ના ચાલે. ના ચાલે. હવે આટલી ખબર પડી ગઈ તને? કોઈ ડાઉટ છે આટલામાં? હા ના સર. સારું, હવે હું તને એક બીજી વસ્તુ કહી દઉં. આપણે આવું પહેલા લખી નાખીએ ને એટલે આપણું કામ થોડું સહેલું થઈ જાય. આવું લખ્યા પછી જો તું આવું લખીશ નહીં ને તો ભૂલ કરીશ. મેડમે શું કર્યું છે? અંદર એઝમ્પશન બદલી નાખ્યા છે. હું તને એઝમ્પશન નહીં બદલાવડાવું. આપણે એઝમ્પશન એ જ રાખીશું અને આન્સર આપણો સાચો આવશે, એ ચિંતા નથી. બરોબર? એટલે બી ની સાઈડ થી 1 2 કર્યું છે
તો આપણે 1 આ બાજુ લખી નાખ્યું અને 2 આ બાજુ લખી નાખ્યું એટલે આપણું કામ સરળ થઈ ગયું હોય. તો આપણે અહીંયા a છે 1 2 અને અહીંયા -3 અને 1. 3 અને 1. હવે આને છે ને જે સાઈડ થી કીધું હોય ને જે સાઈડ થી કીધું હોય એ સાઈડે આપણે m એઝ્યુમ કરવાનું અને બીજી સાઈડ ને આપણે n એઝ્યુમ કરવાનું. આ ખાસ વસ્તુ એમણે કીધી છે. તારા સમમાં જો આને આપણે m કીધું છે આને n કીધું છે. ખબર પડી? હા. પણ આપણે શું કરીએ, સપોઝ આપણે આને પકડી રાખીએ કે ના મારા માટે તો આ જ m છે આ જ n છે, તો કોઈ ખોટું નથી એમ. હા. તારો આન્સર તો આવી જ જશે. તારો આન્સર આવી જશે. આન્સરમાં કોઈ ફરક પડશે નહીં. તો આપણે છે ને આને એમ કહી દઈએ, આપણે નોર્મલ રાખીએ. તારે શું કર્યું છે, અહીંથી આ સાઈડ થી કીધું આને એમ કીધું આને n કીધું છે. હા. આપણે આનું આ જ રાખીએ, શું ફરક પડે છે? પછી કરીએ તો સેમ જ આવવાનું છે. આ x1 x2 અરે y1 x1 y1 અને x2 y2. હવે અહીંયા p માં આપણે xy લખીએ. તો આ m 2 લેવાય. હા 2 લેવાય છે. 2 લેવાય. અને પછી આપણે આવે -3 સર બ્રેકેટ. હા -3 અને પછી સર આવે આપણે શું કહેવાય 1 +1. હા 1 એમાં બ્રેકેટમાં 1 આવે. ડિવાઇડ બાય સર 3. આની વાત કરીએ 2 * 1. હા તો એમાં સર આવે 2. હા 1 અને અહીંયા 1 પછી આવે 1 2. આમાં પણ ડિવાઇડ બાય 3. આમાં સર 3 -3 * 2 હા -6 6 પ્લસ આમાં 1 નીચે 3. 2 1 જા 2. હા એમાં બી સર 2 નીચે 3. હવે સર પ્લસ માઇનસ એટલે -5 થી 4/3. તો -5/3 એવું તને આન્સર આપેલો છે અને 4/3 પણ તને આન્સર આપેલો છે એની અંદર. હા જોઈ લો. હા સર ખબર પડી? હા સર ખબર પડી. એટલે તને કોઈ પણ પોઈન્ટ કેમ બકા કોઈ બી પોઈન્ટ ફાઇન્ડ કરવાનો કે ચિંતા નહીં કરવાની, એકદમ સરળ છે. સરળ છે. હવે કે વાળો શીખવાડ દો. હા સર શીખવાડ દો. આજે એમબી સર લેક્ચર છેલ્લો, પછી આપણે એક્ઝામ પછી જ લેવાશે સીધો. પછી આપણે એક્ઝામ પછી જ મળીશું. આ છેલ્લો લેક્ચર જેમાં તને કે શીખવાડ દઉં અને બીજું બધું તું જાતે કરી શકીશ. હા તો બરાબર. પછી તો મને સર લાગતું નહીં કે કંઈક નવું હશે હવે આમાં. લિમિટ, કન્ટિન્યુટી, ડિફરન્શિએશન. હા એ તો સર હવે ચાલે છે, તમે કીધું પતવા આવે ત્યારે. ના એ જોડે પતાઈ દઈશ બધા. તું મને કહીશ એટલે હું ચાલુ કરી દઈશ. કારણ કે પાછળ હવે સાંભળ, હવે મારી બીજી બેચ ચાલુ થશે એટલે તારો ટાઈમ હું એટલો નહીં લઈ શકું. હા તો સર પતાઈ દે તો વધારે સારું સર, તો શું પ્રેક્ટિસ નો વધારે ટાઈમ મળે તમને કરવાનો. હું એ જ તને કહું છું. હા એમબી સર હવે લાસ્ટ જ છે, પછી સીધી એક્ઝામ જ આવશે. તો હું તને એટલે જ કહું છું કે તારે શીખી લેવું જરૂરી છે. એટલે તું જેટલો ટાઈમ વેસ્ટ કરે છે ને એમાં પાછું તકલીફ થાય છે તને બી મને બી. હા સર શું છે, આ એક્ઝામ છે ને એફએમસી માં, એમાં કોઓર્ડિનેટ, જ્યોમેટ્રી બી છે અને મેટ્રિક્સ બે ચેપ્ટર છે. કઈ વાંધો નહીં. હવે સાંભળ, તને આની પહેલાનો એક ફોટો છે જે હમણાં આ સમ કરાયો ને એની પહેલાનો એક ફોટો છે. એની અંદર જો 3 ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કરે છે એવું લખ્યું છે. ફાઇન્ડ ધ કોઓર્ડિનેટ ઓફ પોઇન્ટ્સ which trisect the line segment joining 1 -2 -3 4 આવું લખેલું છે. આવું લખેલું છે. ટ્રાઇસેક્ટ એટલે 3 ભાગ કરે છે. બરોબર. એક મિનિટ સર, એ પેલો ફોટો એની પહેલાનો જ ફોટો છે જે તે મને મોકલ્યો ને. આની પહેલાનો સમ જે કર્યો એની આગળનો સમ. ટ્રાઇસેક્ટ એવું લખેલું છે. ફાઇન્ડ ધ કોઓર્ડિનેટ ઓફ અ પોઇન્ટ which trisect the points joining 1 -2 હા અને -3 ને 4 છે. એટલે એમાં શું છે, વચ્ચે 2 પોઈન્ટ આવે છે, P અને Q એમ. હા એટલે આપણે અહીંયા P લખવાનું, Q લખવાનું, એટલે 2 પોઈન્ટ વચ્ચે મળે આપણને. હા
પછી નીચે જે છે ને xy શોધેલું છે એ p માટેનો xy છે જો આ pxy હા સર એ તો ખબર છે સર. એટલે એ તને આવડે કરતા x ફોર્મ્યુલા મૂકીને હા એ તો સર આવડે. એવી જ રીતે સેમ ટુ સેમ એને qxy પણ મૂકેલો છે. જે રીતે આ pxy છે ને એવી રીતે બીજું ફાઇન્ડ કર્યો છે બાજુમાં qxy. 2xy. તો આ qxy ની વાત કરી આ q માટે એટલે આનો પોઈન્ટ મળશે આનો xy મળશે અને આનો પણ xy મળશે. ખબર પડે છે કે નહીં બેટા? હા સર ખબર પડે. હા એટલે આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે પહેલા જે શોધીશું ને એ પહેલા p હા શોધીશું. p શોધીએ. હા હવે p નો આન્સર આપણને મળી ગયો તને p શોધતા આવડે છે એનો આન્સર તને મળી ગયો બરાબર. બરાબર. અને એ આન્સર છે -1/3 0. આનો આન્સર છે -1/3 and 0 આવો આન્સર આપણને મળ્યો. હા તો એ p નો આન્સર મેં અહીંયા લખી નાખ્યો. આ p નો આન્સર આપણને આ મળી ગયો. હા બરાબર. આટલી ખબર પડી ગઈ? હા એટલું ખબર પડી ગઈ. સારું હવે આપણને શું કહે છે ખબર છે આ q શોધવાનો છે જે આ બંનેની મિડલમાં આવે છે. હા તો આ મિડલ પોઈન્ટ શોધવાનું થયું. હા મિડલ પોઈન્ટ કહેવાય. તો અહીંયા b ની વેલ્યુ આપણને આ રહી આપેલી છે -3 અને 4 એ આની b ની વેલ્યુ આપેલી છે. તો આપણે શું કરવાનું આ q શોધવો હોય p અને b ની વચ્ચે q આવે છે. આવે છે. p શોધતા તને આવડી ગયું એ પતી ગયું. હવે p નો આન્સર આપણી જોડે અવેલેબલ છે અને b નો આન્સર બી અવેલેબલ છે અને મારે q શોધવાનો હોય તો આ x લેવાનો અને આ y લેવાનો. આ x લેવાનો અને આ y લેવાનો. આ બે x નો ટોટલ આ જો x2 + x1 / 2 કરીએ ને મિડલ પોઈન્ટ જે રીતે કર્યો હા એ રીતે. હા આ મિડલ પોઈન્ટ છે -1/3 + -3 / 2 0 + 4 / 2 એટલે આપણને જે આન્સર મળશે એ q નો આન્સર મળશે. ઓકે એટલે એવું તને એટલે સર બાજુમાં મિડ બીજું પોઈન્ટ કરીને જ આપી કરો. દીધું છે જો હા ખ્યાલ આવ્યો કે નહીં? મિડ પોઈન્ટ કરીને બતાવો આ જો આ -1/3 +3 ± 3 / 2 એક આ મળશે અને બીજા 0 + 4 / 4 4 / 2. હા હવે આને સોલ્વ કરવાનું તો 3 3 9 આ પ્લસ ની સાઈન છે એટલે પહેલા તો નીચે અહીંયા 1 છે તો આને ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવું પડશે. એટલે ક્રોસ મલ્ટીપ્લિકેશન. હા 3 3 જા -1 -9 -9. હા / 3 1 જા 3 અને નીચે પાછું 2 તો છે જ. અહીંયા 0 + 4 એટલે 4/2. હવે આને સોલ્વ કરીએ. 4/2. -3 - 1 એટલે -10. 3 2 જા 6 પ્લસ થઈ ગયો. હા અહીંયા 2 2 જા 3 2 જા 6. થાય છે એટલે 2 આન્સર. અહીંયા પણ કેન્સલ થાય છે 5 2 જા 10 3 2 જા 6 એટલે 5/3 અને 2 એ આપણો q નો આન્સર મળશે. નો આન્સર. તો જ્યારે ત્રણ ભાગ કરવાના કે ને ત્યારે આપણે પહેલા p શોધી કાઢવાનું. કારણ કે ત્રણ આપણે એને 1 2 આ એક ભાગ આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ આ ત્રણ ભાગ થયા. એક ભાગ બીજો ભાગ ને ત્રીજો ભાગ એટલે એને લખ્યું જ છે ઉપર ક્વેશ્ચન ની અંદર ટ્રાઇસેક્ટ પોઈન્ટ્સ which trisect the line એટલે આ લાઈન ના ત્રણ ભાગ કરતા હોય તો જો આ એક ભાગ થયો આ બીજો ભાગ થયો અને ત્રણ ભાગ થયા. બરાબર એક્ઝેક્ટ સરખા ભાગ થવા જોઈએ. તો પહેલું કામ આપણું p શોધી કાઢવાનો. p નો આન્સર કેવી રીતે શોધવાનો એ આનાથી મળે આ ઇન્ટર હા ઇન્ટરનલ. હા પછી જ્યારે વાત કરીએ અચ્છા એ વખતે તું શું લઈશ આ ધારો કે અહીંયા લઈશ તો આ m = 1 લેવાનો અને આના બરાબર 2 લેવાનો 1:2 લેવાનો આ m અને આ n. જ્યારે તું p શોધતો હોય તો m કેટલો આવે 1 આવે અને પહેલો એક ભાગ ને બાકીના બે ભાગ એટલે 2 લખાય. 2 લખાય. ખબર પડી ગઈ ને? બાકી વચ્ચે q નું સર એને નહીં જોવાનું. આ p નું આપણે જે શોધ્યું જ નથી ને પહેલા p શોધવું પડે. એટલે જે આપણે પહેલા કરતા હતા એ રીતે. હા હવે q શોધવું હોય તો મિડલ વેલ્યુ શોધવાની એટલે આ બંનેની મિડલ પોઈન્ટ શોધી કાઢો એટલે તમને q મળી જાય. એટલે મિડલ પોઈન્ટ કેવી રીતે આ રીતે
x1 + x2 / 2 કરતા હતા તો અહીંયા પણ એવું જ કરવાનું. આ p એટલામાં આ p અને b નો મિડલ પોઈન્ટ છે એટલે કે આ બંનેનું ટોટલ -1/3 + -3 / 2 0 + 4 / 2 એટલે આની મિડલ પોઈન્ટ મળી જાય એટલે બધા પોઈન્ટ આપણને મળી ગયા. ટ્રાઇસેક્ટ ક્લિયર થઈ. એવું છે. તો સર આમાં k નો શું રોલ છે? k અલા આમાં ક્યાં કે આવ્યું છે હજી? કે તો આપણને નથી આપ્યું ને શોધવાનું છે. કે એક્ચ્યુઅલી શું છે? રેશિયો છે. આ 1 એ મને નથી ખબર કે ક્યાં છે. એટલે તને છે ને બરાબર સમની અંદર રેશિયો શોધવાનો કે ત્યારે કે લખવો પડે. ખબર પડી? તને એમ કે આના મેં 2 પાર્ટ કર્યા, આ કેટલો પાર્ટ છે શોધો. કે આપણને ના ખબર હોય એટલે શોધવા માટે કે આવશે. આના ઉપરથી હવે તું આ ટ્રાઇસેક્ટ સમજી જાય ને એટલે હવે તને કે નો કોન્સેપ્ટ થોડો આવડશે આગળ એમ. તે ફોટો મોકલ્યો ને એની અંદર ટ્રાઇસેક્ટ એક નવો પોઈન્ટ હતો. જો આખા હવે તને કહી દઉં આખા ચેપ્ટરમાં તું કેટલું શીખી ગયો અને ખાલી કે બાકી રહ્યું સમજ છે. પહેલા મિડલ પોઈન્ટ શીખવાનું હોય જે આપણને આવડી ગયું. પછી આવા ઇન્ટરનલ પોઈન્ટ શોધવાનું તો કેવી રીતે અને એક્સટર્નલ કેવી રીતે શોધવાનું એ થઈ ગયું. પછી આ ઇન્ટરનલ પાર્ટ છે પણ 3 પાર્ટ કરે છે તો 3 પાર્ટ માટે p પહેલા શોધવાનો એ ઇન્ટરનલની જેમ અને પછી p નો આન્સર લખીને એ બંનેની મિડલ પોઈન્ટ શોધવાનો જેને આપણે q કહીશું. એટલે આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ આપણી. હવે જે k વાળો સમ છે ને તું કહે છે સર k વાળો એ હવે તું કરી શકે છે. જોઈએ એ k વાળો શોધી કાઢું હું. તો જે પહેલો તે ફોટો મોકલ્યો છે એમાંથી બેટા એક ક્વેશ્ચન રીડ કરવાનો છે પહેલા ફોટામાંથી. પહેલા એમાં બોલ. In what ratio is the line segment joining the pair of points 2, -4 and -3? લખવા દે 2, -4 and b 3 અને 6. -3 and 6 બરાબર છે. હવે આગળ બોલું is divided by one x axis to y axis. તો આપણે પહેલા એક કરીએ x axis વાળો સમ કરીએ. x axis ને ડિવાઈડ કરે એવું આપણને ફાઇન્ડ કરવાનું કહે છે કે x axis ને ક્યાં ડિવાઈડ કરે છે કઈ જગ્યાએ એવું આપણને પૂછે છે. હવે તું વિચાર x axis એટલે x ઇન્ટરસેપ્ટ કહેવાય કે ના કહેવાય? ખબર પડે છે નહીં? આ x છે આ એક લાઈન ડ્રો કરી મેં સપોઝ. તો અહીંયા આ x axis ઉપર અહીંયા એક પોઈન્ટ છે. બરાબર પોઈન્ટ છે કોઈ અને આ જે પોઈન્ટ છે ને એ આપણને શોધવાનું કહે છે. ખબર પડી? હવે આ પોઈન્ટ આપણે શોધવું હોય x એક્સિસ ને ઇન્ટરસેક્ટ કરતો હોય એવો આપણે એક પોઈન્ટ ડિવાઈડ કરે છે x એક્સિસ ને. તો આ એક લાઈન છે જે અહીંયા x એક્સિસ ને જાય છે. તો અહીંયા મને કહે તો આપણે ઓલું બ્રેકેટમાં લખવું હોય x અને y ની વેલ્યુ તો કેવી રીતે લખાય? લખો x માં આપણે અત્યારે પણ નંબર સર કયું હોય છે? અહીંયા y કેટલો લખાય? નંબર નથી અત્યારે સમજ. અત્યારે નંબર નથી તો આપણે x to x લખીએ. એનું તો પણ y તો 0 જ આવે. આ એક મોસ્ટ આઈએમપી પોઈન્ટ જે આપણે ધ્યાન રાખવાનું છે બસ. કદાચ આની જગ્યાએ y હોય તો x 0 આવે. તો આપણને એ તો કે છે કે આ એક p પોઈન્ટ છે આપણો. અહીંયા k એટલે શું મને ખબર નથી શું છે એ તો શોધવાનું છે. એટલે આ x ની વેલ્યુ તો મારે શોધવાની છે જે k છે મારા માટે. ખબર પડી બેટા? તો આપણને આ જે રેશિયો છે ને અહીંયા m
આ m કહેવાય, આપણા માટે આ m છે, જે m ની વેલ્યુ આપણને ખબર નથી. છે એટલે જેને આપણે ફોર્મ્યુલા આને આપણે એઝ્યુમ કરી લઈએ છીએ k. K. બોલ કોઈ ડાઉટ છે એટલામાં? ના. તો આપણે એઝ્યુમ કરી લઈએ કે આનો રેશિયો k છે, પણ એટલી તો ખબર પડી જાય y ઇઝ ઇક્વલ ટુ 0 લેવાનું, એ તો કઈ ડિફરન્સ લેવાનો નહીં. હવે આપણે ફોર્મ્યુલા લખીએ એટલે તને છે ને બધું ક્લિયર થઈ જાય, બરોબર? તો બે પોઈન્ટ છે a અને b, જેની અંદર આ મારા માટે x1 છે, આ મારા માટે y1 છે, આ મારા માટે x2 છે, આ મારા માટે y2 છે, અને મેં એઝ્યુમ કરી લીધો કે આ જે AB લાઈન છે એ AB લાઈન x ઇન્ટરસેપ્ટ છે, એનો મતલબ કે x અને 0 મળશે. આ જે આપણે શીખવાડ્યું તને, આ x અને 0, આ x અને 0 મળશે. કારણ કે x એક્સિસ પર ભાગ પાડવાની વાત કરે છે, ડિવાઈડ કરવાની વાત કરે છે, એનો મતલબ કે એક તો y 0 જ હશે. હા, એ તો બરાબર. તો અહીંયા છે ને હું લખી નાખું p xy અને એના સ્લોપ ને એને ડિવાઈડ કરેલું જે છે એ ડિવાઈડ કરેલી વસ્તુને આપણે એઝ્યુમ બી કરી લઈએ છીએ k રેશિયો 1. આનો જે રેશિયો છે એ k રેશિયો 1 છે એવું આપણે એઝ્યુમ કરી લઈએ. ખ્યાલ આવે બેટા? સાહેલ ક્લિયર થાય છે ને? હા સર, ક્લિયર થાય. કારણ કે મને રેશિયો નથી એ ખબર, આપણે એઝ્યુમ કરી લઈએ. હા, હવે અહીંયા આ ફોર્મ્યુલા મૂકી રેશિયો દઈએ. નહીં ખબર. આ mx2 nx1 આ વાળી ફોર્મ્યુલા મૂકી દઈએ. મને વેલ્યુ લખાવડે અંદર ઇન્ટરનલ આ ફોર્મ્યુલામાં ઇન્ટરનલ વાળી. હા હા, વેલ્યુ લખાવડે. અહીંયા m કેટલા લખીશું? અમારા માટે m, એમ આપણે સર આમાં n તો એ કઈ ખબર જ નથી, તો k લખ. m k છે, n ઇઝ હવે ઇક્વલ x2 છે આપણે -1 છે. હવે x2 છે આપણે -3 બ્રેકેટમાં -3 x2 -3. ઓકે, વેરી ગુડ. પ્લસ 1 પ્લસ 1 એમાં બ્રેકેટમાં 2 લખ. -3 2. x1 વેરી ગુડ. ડિવાઈડ બાય આપણે સર હશે આમાં આઈ થિંક 1 જ k + 1 લખ. m બરાબર k છે, n બરાબર 1 છે, તો k + 1 કરી દઈએ. ચલો પછી પાછળ એમાં સર હવે આગળ k લખ. k એમાં બ્રેકેટમાં 6 પ્લસ એમાં 1 પછી આવે આપણે બ્રેકેટમાં -4 નીચે k + 1. k + 1. બોલ કોઈ ડાઉટ હોય કે આટલામાં? ના. સારું, હવે આપણને આની વેલ્યુ તો ખબર છે. આ એક્ચ્યુઅલી p છે, બ્રેકેટમાં અહીંયા k છે જે મને નથી ખબર, પણ બીજો 0 છે. ખબર y બરાબર 0 છે આપણને ખબર છે. કારણ કે આપણને x ઇન્ટરસેપ્ટ કહે છે, એટલે x ને ઇન્ટરસેપ્ટ કરતો હોય એવો પોઈન્ટ આપણને વાત કરે છે. કોઈ ડાઉટ નથી ને આટલામાં? તો જો અહીંયા આ અહીંથી ખબર પડી x અને 0 એટલે k અને 0 આપણો આન્સર છે. તો આપણે અહીંયા કમ્પેરિઝન કરીએ 0 સાથે. આ y વાળો 0 છે, તો આ પાછળનો જે આન્સર છે, આ મારો આ જે આન્સર છે પાછળ આપેલો એ મારો y કહેવાય, આ પહેલો વાળો x કહેવાય અને બીજો વાળો y કહેવાય. આપણે જે આન્સર શોધતા હતા, આ બંનેનો આન્સર શોધતા હતા, આખું સોલ્વ કરતા હતા, તો પહેલા વાળાને x ને બીજા વાળાને y કહેતા હતા કે નહીં? સેમ વસ્તુ અહીંયા છે, સેમ. આ પહેલા વાળું એ x છે એટલે કે એ k છે, આ બીજા વાળું 0 છે જે y છે. તો આ બંનેની કમ્પેરિઝન 0 = આ છે એવું આપણે લખી નાખીએ. 0 = સામે આપણને આપેલું છે k6 એટલે 6k લખું.
-4 into 1 એટલે -4 4 અને નીચે k + 1 તો છે જ. હા હવે આ k + 1 ને ઉપર 0 સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે 0 થઈ જાય. અને સામે આપણને 6k -4 તો છે જ. આ -4 ને આ બાજુ લઈ દઈએ એટલે +4 અને આ 6 ને નીચે જવા દઈએ એટલે ડિવિઝન માં 6 જતા રહેશે. તો k તો સર 2 થી k = 4/6 આન્સર પતી ગયું. આવડ્યું કે ના આવડ્યું? ખબર પડે છે ને? હા સર. કોઈ ડાઉટ? ના સર. એટલે સર આમાં જે આપણે જે એઝ્યુમ કરી લેવાનું x અને y જે આપણે ઉપર તમે કીધું આ p x y એઝ્યુમ કરીશ તો જ આન્સર આવશે, નહીં તો નહીં આવે. અને 0 થી આપણે સ્ટાર્ટ y જેમ કે 0 છે અને પછી આપણે k y 0 છે એટલે કમ્પેરિઝન 0 સાથે કરો ને તો k ઈઝીલી મળી જાય. ખબર પડી? એટલે આપણને k ની વેલ્યુ મળી ગઈ 4/6 એટલે આને આપણે નાનું કરવું હોય તો કરાય 2 2 2 4 અને 3 2 6 એટલે 2/3 લખવું હોય તો ચાલે. એમાં સર આમાં ખબર ના પડી કે તમે y ની સાથે કેમ એમ કરશો? તું તો x ની સાથે કમ્પેર કર ચાલે, એવું નહીં કે y ની સાથે જ કમ્પેર કરવાનું હોય. એ આપણે કરી શકીએ. તું આને બી કમ્પેર કરી શકે, આનું કમ્પેરિઝન k સાથે કરી શકે, પણ k સાથે કમ્પેર કરીશ તો k મળશે કેવી રીતે? ઓકે, એટલે આપણે y સાથે જ કરવું પડે. y ની વેલ્યુ તને 0 આપેલી છે કે નહીં? બરાબર. તો જેની વેલ્યુ આપી હોય એની સાથે કમ્પેર કરીએ તો આપણે કામ ઈઝી થઈ જાય ને. થઈ જાય કેમ કે k ને k થી કરવાથી કઈ ખબર પડી કે નહીં? હા ખબર. સેમ વસ્તુ સપોઝ અહીંયા x = 0 હોત અને y = k એઝ્યુમ કરત તો હું આને છે ને 0 સાથે કમ્પેર કરત, x સાથે કમ્પેર કરત, આને કમ્પેરિઝન કરત. બરાબર. પહેલા તો આને x એક્સિસ ની વાત કરી તો આમાં x * 0 લખાશે, x અને 0 લખાશે. આથી y સાથે કમ્પેર કરી હોય અહીંયા y કરીશું તો શું લખીશું? અહીંયા લખું y એક્સિસ તો અહીંયા x ની વેલ્યુ 0 x 0 આવે અને y ખબર 0 અને પેલેની 5 એટલે y ફાઇન્ડ કરવાનું આવશે. હા y ફાઇન્ડ આ બધું સેમ જ રહેશે, આમાં કોઈ ફરક નથી પડવાનો. આપણે m છે ને m આના 1:k કરવું પડશે ને, અને n ને k કરવું. આ પાછળ વાળું k કરવું પડશે. ઓકે તો 1k પછી આ બધું ચેન્જ થઈ જાય. અને કમ્પેરિઝન ક્યારે કરીશ? x ની કમ્પેરિઝન 0 સાથે કરીશ, કારણ કે આ 0 થઈ ગયું ને આ k થઈ ગયું. આ k થઈ એટલે સર જે k - 3 + 1 2 એની સાથે આપણે કરશું. હા, આની સાથે કમ્પેરિઝન કરીશું, પણ આ બદલાઈ જશે ને આના પ્રમાણે. જો આ k આ 1 અને k બદલાય એટલે આ થોડું બદલાશે. એટલે આ સર થોડું આ ઉપર જતું રહે, આ 1 આગળ જતો રહેશે, k પાછળ આવી જશે. ખબર પડી કે નહીં? હા સર ખબર પડી. બસ પતી ગયું. તારે જેટલા પણ તે ફોટા મોકલે એ બધા ફોટા ક્લિયર થઈ ગયા. અચ્છા, હવે એક વસ્તુ કહી દઉં, તે મને આગળ જે 52 કે 54 ફોટા મોકલ્યા હતા ને એ બધા ફોટા પતી ગયા અને એના કરતા પણ એડવાન્સમાં ઓલી ફોર્મ્યુલા શોધવા વાળા સામે પતી ગયા. બસ આટલા ચેપ્ટરના અંદર છે. હવે તને જે ના આવડે એ તું મને કેતો રહેજે. સર હવે જોઈશ, હવે કોઓર્ડિનેટના જે છેલ્લા ફોટોસ છે મારા લેપટોપમાં એ જોઈ લઈશ, એમાંથી લાગે કે આપણો આ કોઈ છે હજી આમ આગળ તે નહીં ખબર તો એ મોકલી દઈશ. સારું, પછી તો આપણે સર લિમિટ અને એ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. હા, એટલે તારે સ્ટાર્ટ કરવાનું છે તો સ્ટાર્ટ કરી દઈએ, રાહ નથી જોવી. કાલે પરમ દિવસમાં પતાવી દઈએ. ના સર, આ જે હવે 25 તારીખે શું એક્ઝામ છે ને એટલે હવે આ 3-4 દિવસ જ છે એટલે હું એનું સારું, એ એટલે એક્ઝામ સર પતે ને એટલે તું મને કહેજે, બરાબર? પછી હું ટાઈમ ટેબલ પાછું એડજસ્ટ કરીશ. ત્યાં સુધી હું સવારે 8 વાગે બીજાના લેક્ચર ગોઠવી દઈશ. 29 છેલ્લી એક્ઝામ છે સર, 29 તારીખે. અરે ભાઈ, ત્યાં સુધી હું બીજાના લેક્ચર ગોઠવી દઈશ. હવે કાલથી સવારે તારો ટાઈમ રાખતો નથી. ઓકે બરાબર? કાલથી હું બીજાના લેક્ચર એડજસ્ટ કરી દઈશ. પછી તું મને કરજે ફોન, મેસેજ કરજે એટલે આપણે વાત કરીએ.
મેસેજ કરજો તમને કે ચલો હવે સ્ટાર્ટ કરી લેક્ચર. હા ઓકે ચલ આટલા સુધી ક્લિયર ને? આ ટોપિક ખબર પડી ગઈ ને? આ ખબર પડી ગઈ એકદમ પાકી. આખું આના ઉપર જ ડિપેન્ડ છે અને કશું હાર્ડ નથી, એકદમ ઈઝી છે. ઈઝી છે. કે તો સર સાવ ઈઝી છે. કે માં તો સર કઈ ઉલટાનું કઈ કરવાનું નથી વધારે. હા ખાલી કમ્પેરિઝન કરીને એક ઝીરો મૂકો, ઝીરો સાથે કમ્પેર કરો, આન્સર લાવી દો, પછી ઓકે ચલો મળીએ.